નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ત્રીજું ચેપ્ટર આપણે પ્રામાણ્ય વિતરણની થિયરીનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો મુદ્દો આપણી પાસે છે સંભાવના ઘટત્વ વિધેય. એની વ્યાખ્યા, એની શરતો અને એનું સૂત્ર પણ આપણને ખાસ કરીને સૂત્ર આપણને પરીક્ષામાં ઘણીવાર 2 માર્કમાં પૂછાય છે. સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. સતત યાદચ્છિક ચલ. આપણે 2 ચલ ભણી ગયા ધોરણ 11માં, અસતત અને સતત. સતત કોઈ પણ 2 કિંમતો અંતરાલ વચ્ચેની તમામ કિંમતો ધારણ કરવા સમર્થ હોય એને સતત યાદચ્છિક ચલ કહેવાય. કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના આપણે મેળવવા વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. એની 2 શરતો છે. નંબર 1, યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના અનઋણ હોય. બીજું, યાદચ્છિક ચલ નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેની કુલ સંભાવના 1 હોય છે. માનો કે તમને યાદચ્છિક ચલ આપ્યો 8 થી 15, અંતરાલ આપ્યો 8 થી 15, તો 8, 8.1, 8.2, 8.3, 9, 10 વચ્ચેની કોઈ પણ કિંમતો ધારણ કરી શકે તેની કુલ સંભાવના 1 હોય છે. જો અસતત હોય તો માત્ર પૂર્ણાંક જ આવે, પણ આપણી પાસે સતત ચલ છે એટલે અંતરાલની વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકે. તો આ થઈ ગયું આપણું સંભાવના ઘટત્વ વિધેય. હવે જોવાનું છે આપણે પ્રામાણ્ય વિતરણ, જે ચેપ્ટરમાં આવે છે, હેડિંગમાં આવે છે. જે યાદચ્છિક ચલ, પહેલાં તો પ્રામાણ્ય વિતરણ એટલે આપણી ભાષામાં એક્સનું વિતરણ, અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ તો ઝેડનું વિતરણ. આપણે ભણવાનું છે અત્યારે પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. જે યાદચ્છિક ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેયનો આલેખ, આપણી ભાષામાં આકૃતિ, ઘંટાકાર સ્વરૂપનો હોય તે યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે. આગળ જતાં આપણે આકૃતિઓ જોશું અને દરેક દાખલામાં આપણે આકૃતિ ફરજિયાત દોરવાની છે. તો જે યાદચ્છિક ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેયનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય એટલે કે બેલ આકારનો હોય તે યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે. 1 માર્કમાં સવાલ અવારનવાર પૂછાય છે, સ્વાધ્યાયમાં છે. કોઈ પણ વિતરણ પ્રામાણ્ય વિતરણ ક્યારે બને? જ્યારે એનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય ત્યારે એવા સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય. પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. બીજી રીતે સવાલ પૂછાય, એફ ઓફ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય જણાવો. તો જો આપણી શરૂઆત એફ ઓફ એક્સથી થાય છે, અથવા એવું પૂછાય પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. આપણી પાસે 2 છે, પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું સંભાવના ઘટત્વ વિધેય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એટલે ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય. આપણે પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું. તો ખાસ સૂત્ર યાદ રાખો અને સંકેતમાં કોને શું બોલાય છે યાદ રાખો. એફ ઓફ એક્સ બરાબર 1/, સિગ્મા. જે છગડા જેવી નિશાની છે એ સિગ્મા છે. વર્ગમૂળમાં 2π, ઉપર આપ્યું છે ઈની -1/2 કૌંસમાં એક્સ માઇનસ મ્યુ. જે યુ જેવી નિશાની છે એ મ્યુ કહેવાય, મધ્યક કહેવાય. છેદમાં સિગ્મા, છગડા જેવી નિશાની છે આપણી માટે સિગ્મા કહેવાય, પ્રમાણિત વિચલન.
બાજુમાં લખ્યું છે જે આંઠડો લખ્યો છે પણ આડો લાગે છે એને ઇન્ફિનિટી કહેવાય. માઇનસ ઇન્ફિનિટી, લેસ ધેન એક્સ, લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી, મતલબ એક્સની કિંમત ઇન્ફિનિટી માઇનસ એટલે માઇનસમાં અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી હોય છે. માઇનસ ઇન્ફિનિટી, લેસ ધેન યુ, લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી, મ્યુ, મ્યુ એટલે મધ્યક, મધ્યકની કિંમત પણ માઇનસમાં અને પ્લસમાં અનંત સુધી હોય છે પણ સિગ્માની નથી હોતી. જો સિગ્મામાં 0 આવી ગયું એટલે આ એક ધ્યાન રાખવાનું છે. હવે આપણી પાસે બે અચળાંક આવ્યા, પાઈ આવ્યો અને ઈ આવ્યો. મ્યુ એટલે આપણને ખ્યાલ છે મધ્યક, સિગ્મા એટલે આપણને ખ્યાલ છે પ્રમાણિત વિચલન, એ આપણે નીચે લખવાનું. પણ પાઈ અને ઈ એ આપણી પાસે નથી એટલે આપણે નીચે દર્શાવવાનું. પાઈ બરાબર 3.1416, ઈ બરાબર 2.7183. ઘણીવાર વિકલ્પમાં આની કિંમતો પણ પૂછાય છે તો કિંમતો પણ આપણે યાદ રાખવાની છે. 1 માર્કમાં, 2 માર્કમાં અવારનવાર પૂછાય છે. એક્સનું સંભાવના ઘટત્વ વિધેય લખો અથવા તો પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય લખો. તો આવી ગયો આપણી પાસે. હવે છે પ્રામાણ્ય ચલ. જો યાદચ્છિક ચલ એક્સ એ મધ્યક મ્યુ, આગળ ભણી ગયા મ્યુ એ મધ્યક, અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા વાળો ચલ હોય તેમજ તેના સંભાવના ઘટત્વ વિધેયનું ગાણિતિક સ્વરૂપ પ્રામાણ્ય વિતરણ મુજબનું હોય તો યાદચ્છિક ચલ એક્સને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. 1 માર્કમાં આપણને પૂછાય છે ક્યારેક ક્યારેક. પ્રામાણ્ય વક્ર અગાઉ ભણી ગયા હતા એ પ્રામાણ્ય ચલ, અહીંયા છે પ્રામાણ્ય વક્ર. પ્રામાણ્ય ચલ એક્સની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સની કિંમતો શોધી. એટલે આપણને એક્સની જુદી જુદી કિંમતો આપી હશે, આપણે એને એફ ઓફ એક્સમાં મૂકી જુદી જુદી જે કિંમતો મળે એના ઉપરથી જે વક્ર દોરવામાં આવે એને પ્રામાણ્ય વક્ર કહેવાય. માનો કે આપણને એક્સની બે કિંમત આપી છે 8 અને 10, 10 અને 12. ઉદાહરણ પહેલામાં આવી કિંમતો આપી છે તો એના ઉપરથી આપણે એફ ઓફ એક્સની જે કિંમતો શોધશું અને પછી જે આપણે આકૃતિ દોરીએ, બીજા શબ્દોમાં વક્ર, તો એને શું કહેવાય? પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે. પ્રામાણ્ય વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય, અગાઉ આપણે ભણી ગયા પ્રામાણ્ય વિતરણમાં. તે સમમિત વક્ર અને એક બહુલકીય વક્ર હોય છે. સમમિત અને વિષમતા ધોરણ 11માં ચેપ્ટર 5માં ભણી ગયા. સમમિત એટલે ખામી વગરનું, એટલે ખામી વગરનો સંપૂર્ણ ઘંટાકાર વક્ર હોય છે. એક બહુલકીય એટલે બહુલક એક જ હોય છે. પ્રામાણ્ય વક્રના જમણી તથા ડાબી તરફના છેડા એક્સ અક્ષને અનંતલક્ષી, જ્યારે આપણે આના ગુણધર્મો ભણશું ત્યારે આ 3 ગુણધર્મમાં આવશે ત્યારે આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીને સમજશું. એક્સને અનંતલક્ષી એટલે આપણે જે વક્ર દોરીએ છીએ એના ડાબી અને જમણી બાજુના છેડા ક્યાંય એક્સ અક્ષને સ્પર્શવા જોઈએ નહીં. નિરંતર તમે આકૃતિ ગમે એટલી લાંબી કરો, છેડા એકબીજાને સ્પર્શશે નહીં, એટલે કે અનંતલક્ષી છે. આગળ ઉદાહરણમાં ગુણધર્મોમાં આ 3 ફરીથી આપણે વ્યવસ્થિત સમજશું. પ્રમાણિત પ્રામાણ્ય ચલ. 2 વખત પ્રમાણિત જેવો શબ્દ દેખાય, પ્રમાણિત પ્રામાણ્ય. માત્ર પ્રામાણ્ય તો એક્સ, પ્રમાણિત પ્રામાણ્ય તો ઝેડ. વારંવાર બોલીએ છીએ, યાદ રાખવાનું છે. હમણાં ભણ્યા હતા પ્રામાણ્ય ચલ એટલે એક્સ, અહીંયા છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ. તો જોઈએ, જો યાદચ્છિક ચલ એક્સ એ મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા વાળો પ્રામાણ્ય ચલ હોય તો યાદચ્છિક ચલ ઝેડ, ઝેડનું સૂત્ર આપ્યું છે એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્માને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. ઝેડ એકમથી મુક્ત છે
અને દાખલા ગણવા માટે યાદ રાખવાનું છે, તમને 99% રકમમાં એક્સની કિંમતો આપી હશે, એને તમારે ઝેડમાં ફેરવવાની. ઝેડમાં ફેરવવા શું કરવાનું? તો સૂત્રમાં કિંમત મૂકવાની, એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એક્સની કિંમત તો આપણને આપી જ દીધી હોય એટલે એક્સની જગ્યાએ મૂકવાનું. મ્યુ એટલે મધ્યક, રકમમાં આપી દીધો હોય, છેદમાં સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. જે માઇનસ અને ભાગાકાર કરતાં કિંમત મળે એ ઝેડની કિંમત મળે, અને ઝેડની કિંમત જ તમે આકૃતિમાં મૂકી શકો અને તો જ દાખલો ગણી શકો. એટલે દરેક એક્સની કિંમતને આપણે ઝેડમાં ફેરવવા દરેક એક્સમાંથી મ્યુ બાદ કરશું અને સિગ્મા વડે આપણે ભાગાકાર કરશું. દાખલા માટે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. પ્રમાણિત પ્રામાણ્ય ચલ ભણી ગયા ઝેડના સંભાવના વિતરણને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કહેવાય. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે કોણ? ઝેડ. ઝેડનું જે વિતરણ છે સંભાવના વિતરણ, એને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કહેવાય. સરળ છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય, બીજા શબ્દોમાં ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય. અગાઉ ભણી ગયા હતા એ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય હતું. બેમાં ગોટાળો ન થાય. એક્સનું સંભાવના ઘટત્વ વિધેય પરીક્ષામાં વધુ પૂછાય છે, ઝેડનું ઓછું પૂછાય છે. ત્યાં એફ ઓફ એક્સ હતું, અહીંયા એફ ઓફ ઝેડ બરાબર 1/√2 પાઈ ઈની -1/2 ઝેડ સ્ક્વેર. ઝેડ એટલે પ્રમાણિત પ્રામાણ્ય ચલ. આપણે પ્રમાણિત પ્રામાણ્યનું વિતરણ કીધું છે એટલે ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય એટલે આપણે એફ ઓફ ઝેડ અને ઉપર આપણે ઝેડ લખ્યો. -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. ઝેડની કિંમત માઇનસમાં અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી હોય છે. પાઈ અને ઈ અગાઉ ભણી ગયા આપણે 3.1416, 2.7183. 2 માર્કમાં પૂછાય તો તમારે નીચે શું લખવાનું છે? ઈ બરાબર અચળાંક બરાબર 2.7183, પાઈ બરાબર અચળાંક બરાબર 3.1416, ઝેડ બરાબર એનું સૂત્ર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આટલું આપણે વધારે લખવાનું છે. જો 2 માર્કમાં પૂછાય તો, 1 માર્કમાં પૂછાય તો માત્ર આપણે વિધેય જ લખવાનું છે આટલું. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર. વક્ર એટલે આકૃતિ. પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડના સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ ઝેડના વક્રને, અગાઉ હતું એફ ઓફ એક્સનું વક્ર તો એ પ્રામાણ્ય વક્ર કહેવાય. એફ ઓફ ઝેડ તો પ્રમાણિત પ્રામાણ્ય ચલનો વક્ર તો એને પ્રામાણ્ય વક્ર કહેવાય. જેનું સ્વરૂપ ઘંટાકાર સ્વરૂપનો હોય, અગાઉ ભણી ગયા. કોઈ પણ વક્ર એક્સનો વક્ર આવે કે ઝેડનો વક્ર, સ્વરૂપ હંમેશા સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનું જ આવશે. પ્રમાણિત પ્રમાણિત પ્રાપ્તાંક અથવા ઝેડ પ્રાપ્તાંક. દાખલામાં ઘણીવાર પૂછાય પ્રમાણિત પ્રાપ્તાંક શોધો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ ઝેડ શોધવો. હવે દાખલામાં પૂછાય તો ઝેડનું સૂત્ર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. કિંમત મૂકો, જે મળે એને ઝેડનો પ્રાપ્તાંક કહેવાય. તો પ્રામાણ્ય ચલ એક્સની કિંમત સ્મોલ એક્સ એટલે આપણને જે કિંમત આપી હોય મ્યુ અને સિગ્મા એની જરૂર પડવાની. સૂત્ર શું હતું? એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. 3 વસ્તુની જરૂર પડી, એક્સ, મ્યુ અને સિગ્માની. આપેલ કિંમત માટે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની કિંમતને પ્રમાણિત પ્રાપ્તાંક કે ઝેડ પ્રાપ્તાંક કહેવામાં આવે છે. એટલે સૂત્રમાં કિંમત મૂકતા ઝેડની જે કિંમત મળે એને ઝેડ પ્રાપ્તાંક અથવા તો પ્રમાણિત પ્રાપ્તાંક કહેવામાં આવે છે. મહત્વનું આપણી માટે આ છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. પ્રામાણ્ય વિતરણ આવ્યું એટલે કોના ગુણધર્મો આવ્યા? એક્સના ગુણધર્મો. 11 ગુણધર્મો છે. જો એક્સના 11 ગુણધર્મો આવડી ગયા તો ઝેડના ગુણધર્મો ઓટોમેટિક આવડશે. અને આ ગુણધર્મોમાંથી ઓછામાં ઓછું 1 માર્કનું બોર્ડમાં પૂછાશે જ. કા વિકલ્પ,
કા એક વાક્યનો સવાલ અને દાખલામાંય તમારે આનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. તો ગુણધર્મો વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આવું નાવું તમને કીધેલું કે ભાગ 2 ટેક્સ્ટ બુક પેજ નંબર 84-85 ઉપરથી આપણે બીજું ચેપ્ટર જે હતું દ્વિપદી એનાય ગુણધર્મો તૈયાર કરવાના છે. એમાંથી પણ પરીક્ષામાં આપણને કાંઈક ને કાંઈક પૂછાશે જ. તો બધા ગુણધર્મો મહત્વના છે. પહેલું, આ વિતરણ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. જ્યારે ચેપ્ટર શરૂ કર્યું એનો થિયરીના પહેલા જ પ્રશ્નમાં હતું સતત યાદચ્છિક ચલ. તો એના ઉપરથી પહેલો ગુણધર્મ બન્યો સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. અને સતત તમને સમજાવી દીધેલું પૂર્ણાંક અપૂર્ણાંક અંતરાલ 2 વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકે એટલે એને સતત યાદચ્છિક ચલ કીધું. અને એનું વિતરણ એટલે સંભાવના વિતરણ કહ્યું આપણને. મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે, યાદ રાખજો. દ્વિપદીમાં પ્રાચલો કોણ હતા? એન અને પી. ત્યાં અહીંયા પ્રાચલો છે મ્યુ અને સિગ્મા. ત્યાંય યાદ રાખવાનું છે, કારણ કે દાખલામાં કહેશે પ્રાચલો શોધો દ્વિપદી સંભાવના વિતરણના, તો એન અને પી શોધવાના. અહીંયા દાખલામાં કીધું હોય કે પ્રાચલો શોધો તો મ્યુ અને સિગ્મા શોધવાના. જે અનુક્રમે મ્યુ એટલે આપણને ખ્યાલ છે મધ્યક અને સિગ્મા એટલે આપણને ખ્યાલ છે પ્રમાણિત વિચલન. નવી ટેક્સ્ટબુકમાં ભૂલ છે વિચરણ નહીં. સિગ્મા તો પ્રમાણિત વિચલન અને સિગ્માનો સ્ક્વેર તો વિચરણ. એટલે ટેક્સ્ટબુકમાં ભૂલ છે ત્યાં સુધારો કરવાનો છે. આ વિતરણ મ્યુને સાપેક્ષ સમમિત છે, તેથી વિષમતા શૂન્ય થશે. હવે સમમિત ધોરણ 11માં ભણી ગયા. સમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. હવે વિષમતા શૂન્ય શું થાય? તો 11મા ધોરણમાં ભણી ગયા વિષમતા એટલે SK. સૂત્ર હતું x બાર માઇનસ MO, મધ્યક માઇનસ બહુલક. હવે સમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. અહીંયા 50 તો અહીંયા 50. 50માંથી 50 બાદ કર્યા, SK 0 આવ્યું. SK એટલે વિષમતા, એટલે વિષમતા શૂન્ય છે. આ વિતરણ માટે જો પછી આપણને કહી દીધું મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. અહીંયા મધ્યક એટલે મ્યુ, મધ્યસ્થ એમ જ રહ્યો અને બહુલક એટલે MO. હવે ટૂંકા દાખલામાં તમને શું કહેશે? તો કે ટૂંકા દાખલામાં તમને પૂછશે બહુલક શોધો. હવે સવાલ એવો થાય કે આખા ચેપ્ટરમાં ક્યાંય બહુલક આવ્યો જ નહીં. પણ જો તમને આ ગુણધર્મ યાદ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમતો સમાન થાય એટલે મધ્યક તમારે શોધવાનો, એટલે ઓટોમેટિક મધ્યસ્થ અને બહુલકની કિંમતો મળી જશે. આ વિતરણમાં ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય છે. એટલે m બરાબર વચ્ચે હોય, Q3 અને Q1 એમથી તમે બે બાજુ જાઓ તો અંતર કેવું હશે? તો કે સમાન અંતર હશે મધ્યસ્થથી. નંબર 6, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. દરેક દાખલામાં આપણે આકૃતિ દોરવાની હોય છે. આ આવૃત્તિ વક્ર છે આપણો, હાથથી દોરશું એટલે થોડો ઘણો ફેરફાર રહેશે. તો આ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો વક્ર થઈ ગયો. આગળ જોતા જઈએ એમ મૂકતા જશું કિંમતો. પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે x અક્ષની નજીક થાય છે. આડી ધરી છે ને x અક્ષ કહેવાય, તો એની x અક્ષની નજીક આવ્યા પણ એને સ્પર્શતા નથી. બીજા શબ્દોમાં અનંતલક્ષી છે. તમે ગમે તેમ લંબાવો, સ્પર્શશે નહીં નીચેની x ધરીને. હવે તમને એવું પૂછાય કે આકૃતિ દોરો, પ્રામાણ્ય વક્ર દોરો, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સ્થાન દર્શાવો. તો બરાબર વચ્ચે મધ્યક, મધ્યસ્થ અને બહુલક હોય છે. તમને એમ પૂછાય ચતુર્થકોના સ્થાન દર્શાવો,
તો Q3 અને Q1, મધ્યસ્થી Q3 મધ્યસ્થી Q1, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા અંતર કેવું હશે તો કે સમાન. ચાલો પછી નંબર 8, આ વિતરણના અંતિમ ચતુર્થકો એટલે આપણી પાસે બે આવે. અંતિમ એટલે Q1 અને Q3, એની કિંમતો આપણને ટૂંકા દાખલામાં પૂછાય છે Q1 શોધો, Q3 શોધો. સૂત્ર આવડવું જોઈએ. મ્યુ માઇનસ 0.675 સિગ્મા, વચ્ચે નિશાની માઇનસ તો Q1, એના એ જ વસ્તુ વચ્ચે નિશાની પ્લસ તો Q3. મ્યુ પ્લસ 0.675 સિગ્મા તો Q3 મળી જાય. આ વિતરણનું ચતુર્થક વિચલન એટલે QD કહેવાય. 11મા ધોરણમાં ભણી ગયા. ચતુર્થક વિચલન 2/3 સિગ્મા, સરેરાશ વિચલન આપણે ત્યાં ભણી ગયા MD 4/5 સિગ્મા. આ કિંમતો આપી છે, યાદ રાખવાની છે. ટૂંકા દાખલામાં આપણને ગણતરી કરશે પૂછાશે ત્યારે જરૂર છે. નંબર 11, વારંવાર આમાંથી સવાલ પૂછાય છે. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ એટલે અહીંથી લઈને અહીંયા સુધી આખું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 1 થશે. તો આપણને સવાલ પૂછાય પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે 1. હવે સ્વાભાવિક છે, આખું ક્ષેત્રફળ 1 હોય તમે બે સરખા ભાગ પાડી દો તો ડાબી બાજુનું 0.5 થાય અને જમણી બાજુનું 0.5 થશે. તો પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 હોય છે અને x બરાબર મ્યુ, શિરોલંબ રેખા માથાથી નીચે સુધીની એક લંબ રેખા એટલે સીધી લંબ રેખા મ્યુ આપણે દોરી તો બે ભાગ પડી ગયા. મ્યુથી ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.5 અને જમણી બાજુનું ક્ષેત્રફળ પણ 0.5. ટોટલ ભેગું કરો તો ક્ષેત્રફળ થશે 1. નંબર 2, વક્રની શિરોલંબ રેખાઓ. હવે યાદ રાખજો બધા ક્ષેત્રફળ છે. મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826. હવે એકવાર માઇનસ એકવાર પ્લસ, તમને સીધું પણ પૂછાય મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. તો જો નીચે આપ્યું છે મ્યુ પ્લસ માઇનસ સિગ્માનું ક્ષેત્રફળ 0.6826. ક્ષેત્રફળ પૂછાય તો 0.6826, પણ તમને એવું પૂછાશે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા વચ્ચે કેટલા ટકા અવલોકનો આવેલા છે. તો જ્યારે તમને ક્ષેત્રફળની જગ્યાએ આમાંથી કોઈ પણનો સવાલ ટકામાં પૂછાય ત્યારે તમારે બધાને 100 વડે ગુણી નાખવાના. 0.6826 ગુણ્યા 100 કરો 68.26%. એવી જ રીતે 0.9545 તો 95.45%, 99.73%, 95%, 99%. ક્યાંક ને ક્યાંક દાખલામાં આવશે જ, એટલે ક્ષેત્રફળ ફરજિયાત યાદ રહેવા જોઈએ. મ્યુ પ્લસ માઇનસ સિગ્મા તો ક્ષેત્રફળ 0.6826. મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા ક્ષેત્રફળ 0.9545. મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્મા 0.9973. મ્યુ પ્લસ માઇનસ 1.96 0.95. મ્યુ પ્લસ માઇનસ 2.575. પરીક્ષામાં ફેરવશે મ્યુ પ્લસ માઇનસ 2.58. તો એ નીચેનો જ પ્રશ્ન થયો. 0.99 ક્ષેત્રફળ પૂછાય તો 0 પોઈન્ટવાળા જો ટકામાં પૂછાય 68.26%, 95.45%, 99.73%, 95% અને 99%. તો આ થઈ ગયા પ્રામાણ્ય વિતરણના એટલે કે એક્સના 11 ગુણધર્મો. હવે આ જ 11માંથી કોપી કરીને ગુણધર્મો બનાવ્યા છે. થોડાક ફેરફાર થશે. જ્યાં મ્યુ અને સિગ્મા હશે ત્યાં ઝેડ લાગી જશે. એટલે ઝેડના ગુણધર્મોનો હવે અભ્યાસ કરીએ આપણે. ચાલો, પ્રમાણિત પ્રામાણ્ય એટલે ઝેડ, એના ગુણધર્મો અગાઉ ભણ્યા એક્સના.
એ જ વસ્તુ રિપીટ થવાની છે. જ્યાં મ્યુ અને સિગ્મા હતો ત્યાં ઝેડ લાગી જશે. પહેલું એમના આ વિતરણ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ ત્યાંય પહેલું એ જ હતું. આ વિતરણનો મધ્યક શૂન્ય, પ્રમાણિત વિચલન 1. હવે પરીક્ષામાં તમને એવું પૂછાય પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું વિચરણ કેટલું થાય. હવે વિચલન 1, વિચરણ એટલે એનો વર્ગ. હવે એનો વર્ગ એક જ થવાનો. બીજું મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. મધ્યક શૂન્ય તો મધ્યસ્થ શૂન્ય અને બહુલક પણ શૂન્ય. તો આ રીતે તમને સવાલ પણ પૂછાય. આ વિતરણનો મધ્યક શૂન્ય, વિચરણ અને વિચલન 1. નંબર 3, આ વિતરણ ઝેર બરાબર 0 ને સાપેક્ષ સમમિત છે. તેથી વિષમતા શૂન્ય. અગાઉ આપણે શીખવાડ્યું વિષમતા એટલે SK, x બાર માઇનસ MO. મધ્યક મધ્ય શૂન્ય શૂન્ય જ આવે એટલે વિષમતા શૂન્ય થઈ જશે. આ વિતરણનો વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. અગાઉ તે વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. બંને છેડાઓ એક્સને સ્પર્શતા નથી એટલે અનંતલક્ષી હોય છે. આ વિતરણના પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત એક્સમાં શું હતી? મ્યુ માઇનસ 0.675 સિગ્મા. જ્યારે ઝેડના ગુણધર્મો હોય ત્યારે મ્યુ સિગ્મા કાઢી નાખવાનું. તો માઇનસ 0.675 અને Q3 પ્લસ 0.675 આવી ગયા. નંબર 6, આ વિતરણ માટે ચતુર્થક વિચલન ત્યાં હતું 2/3 સિગ્મા. સિગ્મા નીકળી ગયું 2/3. સરેરાશ વિચલન ત્યાં હતું 4/5 સિગ્મા. અહીંયા સિગ્મા નીકળી ગયું માત્ર 4/5. આટલા જ ફેરફાર છે. ત્યાં 11મા ગુણધર્મમાં આપણે કેટલાક ક્ષેત્રફળ જોયા હતા. અહીંયા 8મામાં જોઈએ આપણે. પહેલું પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1. ત્યાં પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ 1. બરાબર વચ્ચે શિરોલંબ રેખા દોરો, 2 ભાગ પાડો તો ડાબી અને જમણી બાજુ બંનેનું ક્ષેત્રફળ 0.5. ત્યાં x બરાબર મ્યુ શિરોલંબ રેખા હતી. અહીંયા મ્યુ કાઢી નાખો એટલે ઝેડ બરાબર, એટલે આકૃતિમાં બરાબર વચ્ચે આપણે ઝેડ લખશું. વક્રની શિરોલંબ રેખાઓ z-1 અને z+1 ભેગું કરો તો z+-1 નું ક્ષેત્રફળ એ જ આવશે 0.6826. z+-2 0.9545. z+-3 0.9973. z+-1.96 0.95. z+-2.575 બોલો, 2.58 બોલો, 0.99. બધા ક્ષેત્રફળ એના એ જ છે. ટકાવારીમાં ફેરવીએ આપણને ખ્યાલ છે 0.6826 છે તો 68.26%, 95.45%, 99.73%, 95% અને 99%. તો આ થઈ ગઈ આપણા ચેપ્ટરની થિયરી. લગભગ મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે. વિકલ્પ સવાલ મોટે ભાગે આમાંથી પૂછાય છે. કોનો સવાલ પૂછ્યો છે ખાસ ધ્યાન રાખજો. પ્રામાણ્ય વિતરણનો મધ્ય તો એની કિંમત આપણી પાસે નથી, પણ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ હોય તો મધ્યક શૂન્ય થાય, પ્રમાણિત વિચલન 1 થાય, વિચરણ પણ 1 થાય. Q1 ત્યાં પૂછાય પ્રામાણ્ય વિતરણમાં તો મ્યુ માઇનસ 0.675 સિગ્મા. અહીંયા પૂછાય તો માઇનસ 0.675 સિગ્મા. ત્યાં ચતુર્થક વિચલન પૂછાય તો 2/3 સિગ્મા. અહીંયા માત્ર 2/3. થોડાક શબ્દોમાં ફેર છે, બાકી કિંમતો મોટા ભાગની સમાન છે અને દાખલામાં ક્યાંક ને ક્યાંક આવવાના જ છે. તો ગુણધર્મો વ્યવસ્થિત તૈયાર કરજો. ચેપ્ટર નંબર 3નું ઉદાહરણ નંબર 1. અગાઉ થિયરીમાં આપણે ચર્ચા બધી કરી લીધી છે, છતાં ફરીથી એકવાર. ચેપ્ટર થોડુંક ઓકવર્ડ છે, વ્યવસ્થિત સમજવાનું છે. આપણે 2 વસ્તુ શીખ્યા, પ્રામાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ.
પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એટલે ઝેડનું વિતરણ. કોઈ પણ એક્સ હોય એને ઝેડમાં ફેરવવો ફરજિયાત છે તો જ આપણે દાખલો ગણી શકીએ. અગાઉ આપણે સૂત્ર જોઈ લીધું છે, ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એક્સ આપણને કિંમત આપી દીધી હોય, મ્યુ એટલે આપણો મધ્યક અને સિગ્મા એટલે આપણું પ્રમાણિત વિચલન, જે આપણે અગાઉ શીખી ગયા. આને મ્યુ બોલાશે, આને સિગ્મા બોલાશે. કોઈ પણ એક્સને તમે જ્યાં સુધી ઝેડમાં ન ફેરવો ત્યાં સુધી આકૃતિ દોરી, આકૃતિમાં આપણે કિંમત ન મૂકી શકીએ. જ્યાં સુધી આકૃતિમાં કિંમત ન મૂકી શકો ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં દાખલાનો જવાબ આવવાનો નથી. તો પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ, એક પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. એનો મધ્યક 10 છે. મધ્યક એટલે મ્યુ. મ્યુ બરાબર 10. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 2. એક્સની કિંમત 10 અને 12. એક્સની બે કિંમત આપી છે તો પહેલાને x1 10, બીજાને બોલશું x2 12 વચ્ચે હોય એની કિંમત શોધો. આપણે પહેલા જ પ્રશ્નમાં આગળ વધશું. સંભાવના શોધો. સંભાવના એટલે આપણે ભણી ગયા પી. કોની વચ્ચે? x1 અને x2 ની વચ્ચે કોણ હોવું જોઈએ? x. તો એક બાજુ x1, બધામાં આપણે લેસ ધેન ઇક્વલ ટુ x, લેસ ધેન ઇક્વલ ટુ x2. આની સંભાવના આપણે શોધવાની છે. ત્રણેય પદ એક્સના સ્વરૂપમાં છે. આપણો નિયમ, જ્યાં સુધી ઝેડમાં ન ફરે ત્યાં સુધી આપણે દાખલો આગળ ગણી શકીએ નહીં. હવે ત્રણેય એક્સ છે એને ઝેડમાં ફેરવવો હોય તો શું કરવું પડે? તો કે બધા એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરવો પડે. દરેકમાંથી શું બાદ કરવાનું? મ્યુ. સિગ્મા વડે ભાગાકાર. એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો, જ્યાં તમારી પાસે કિંમત છે ત્યાં કિંમત મૂકવાની. x1 મારી પાસે છે 10, મ્યુ 10, પ્રમાણિત વિચલન 2. આમાંથી કોઈની કિંમત નથી, પણ આ સૂત્ર કોનું બની ગયું? ઝેડનું. તો અહીંયા મૂકી દેવાનો ઝેડ. x2 મારી પાસે છે 12, મ્યુ આપણી પાસે છે 10 છેદમાં સિગ્મા આપણી પાસે છે 2. ચાલો, પહેલું અહીંયા થઈ ગયું 0, લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ, લેસ ધેન ઇક્વલ ટુ 1. ક્યાંથી આવ્યા? સરળ છે. 10માંથી 10 બાદ કર્યા 0. 2 વડે ભાગાકાર કરો, 0 જ રહેવાનું. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ, લેસ ધેન ઇક્વલ ટુ 12માંથી 10 ગયા 2, 2 ભાગ્યા 2 એટલે 1. હવે આપણે આની આકૃતિ દોરી. આકૃતિમાં કિંમત મૂકવાની છે. હા, આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે શક્ય હોય ત્યાં સુધી તમારે પૂંઠાની આકૃતિ કાપી લેવાની છે. બોર્ડમાં પણ માન્ય છે. આપણે હાથથી દોરશું તો આકૃતિ થોડીક આઘી પાછી થશે. જો તમે વ્યવસ્થિત પૂંઠું કાપી લ્યો તો પ્રશ્ન ઊભો ન થાય. એક નિયમ યાદ રાખવાનો, ક્યારેય એકયના ખૂણા બંનેના છેડા ટચ ન કરવા જોઈએ. જે આપણે ગુણધર્મોમાં ભણી ગયા, બંને છેડા અનંતલક્ષી હોય છે. બરાબર વચ્ચે અહીંયા આવી જશે ઝેડ. ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અનંત. ઝેડની કિંમત માઇનસમાં પણ અનંત સુધી જશે, પ્લસમાં પણ અનંત સુધી જશે. એટલે ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. હવે આપણે કિંમત મૂકવાની છે. ઝેડ, ઝેડ તો અહીંયા આવી ગયું અને 0 પણ બરાબર વચ્ચે જ હોય તો 0 આવી ગયા. હવે 1 જો પ્લસ હોય તો 0ની જમણી બાજુ પ્લસ મળે, જો માઇનસ હોય
તો 0ની ડાબી બાજુ માઇનસ મળે. તો 1 પ્લસ છે એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે લખી નાખવાનું છે 1. અથવા બીજા શબ્દોમાં જો તમે એને સંકેતમાં ફેરવો તો અહીંયા થઈ ગયું Z1, આ Z, અને આ થઈ ગયું Z2. x1 ઉપરથી Z1, zx ઉપરથી Z અને x2 ઉપરથી Z2. તો 1 એટલે Z2 હતા. તો અહીંયા આપણે Z2 0 છે એ આપણી માટે Z1 છે. તો આપણને શું કીધું છે? તો કે Z1 થી Z2 સુધીનું ક્ષેત્રફળ શોધો. Z1 થી Z2 અહીંયાથી અહીંયા સુધીનું, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે ક્ષેત્રફળ શોધવાનું છે એ ભાગ ફરજિયાત નિશાની દર્શાવવાની છે. અત્યાર સુધી ક્યાંય બરાબર નહીં થાય. હવે આપણે બરાબર કરીને લખવાનું છે P ઓફ Z બરાબર 0 થી. કોઈ પણ દાખલો હોય તમારે શરૂઆત હંમેશા 0 થી જ કરવાનું છે. તમે અહીંયા Z બરાબર 0 લખી નાખો તો પણ ચાલે. હંમેશા અહીંથી જ શરૂઆત કરવાનું. આપણે કેટલું ક્ષેત્રફળ શોધવાનું છે? તો કે 0 થી Z2. તો 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.34. આ આવી ગયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે ડાયરેક્ટ જવાબ ક્યાંથી લાવ્યા? તો એની માટે તમારે ટેક્સ્ટબુકનું સાવ છેલ્લું પેજ કાઢવાનું છે કે જ્યાં આપણને ઝેડનું ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે. ખાસ સમજવાનું છે ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ. 0 થી Z2. 0નું તો જોવાનું નથી ક્ષેત્રફળ. તો આપણી પાસે વધ્યું કોણ? Z2. Z2 એટલે કોણ? 1. હવે તમારું કોષ્ટક છે એમાં તમને જે પહેલું ઊભું ખાનું છે 0.0, 0.1, 0.2 આ રીતે આપેલું છે. તો આપણે 1 જોવાનું છે, 0.1 નહીં, 0.3, 0.4, 0.9, 1.0, પાછું 1.1, 1.2, 1.3 ઊભું કોષ્ટક આપેલું છે. એમાં આપણે 1 એટલે 1.0માં તમે જુઓ અહીંયા તમને 34 આપેલા હશે. પણ જો તમે વ્યવસ્થિત ઝેડનું ટેબલ જોવો તો આખા ટેબલની આગળ બધામાં તમને પોઈન્ટ આપેલા હશે. એટલે કોઈ પણ ક્ષેત્રફળ બોલો તમારે શરૂઆત 0 પોઈન્ટ એવી રીતે જ બોલવાનું છે. તો આ મળી ગયું આપણને 0.34. શું કર્યું? તો કે Z2નું ક્ષેત્રફળ આપણે પાછળ કોષ્ટકમાં ઝેડના ટેબલમાં જોયું. Z2 એટલે 1, 1 એટલે 1.0 એનું આપણે કોષ્ટક જોયું છે. બીજી સૂચના, તમારે ઝેડના ટેબલની એક ઝેરોક્સ કરી લેવાની છે. ઝેરોક્સ અલગ મૂકી દેજો, અત્યારે એમાંથી જોવાનું નથી. બોર્ડના સમયે ઝેરોક્સ સાથે લઈ જવાની છે. પેજ વાળતા નહીં, વ્યવસ્થિત મૂકી દો. જો અત્યારે તમે એમાં કોષ્ટક જોશો તો જ્યાં જ્યાં કોષ્ટક તમે જોશો ત્યાં ત્યાં લીટા કરતા જશો. કદાચ બોર્ડમાં એ માન્ય ન રાખે એટલે આપણે અત્યારથી એક ઝેરોક્સ કરીને મૂકી દેવાની, એટલે કોષ્ટક કોરું રહે, લીટા વગરનું રહે. બોર્ડમાં આપણે ખુલ્લું કોષ્ટક લઈ જવાનું છે, ક્યાંય ખીચામાં મૂકી કે સંતાડી લઈ જવાનું નથી. જો સ્કૂલવાળા સૂચના આપે કે અહીંયાથી કોષ્ટક આપશું તો આપણું કોષ્ટક આપણે બહાર મૂકી દેવાનું. જો ન આપે તો આપણે કોષ્ટક જોવા માટે સરળતા રહે અને ફરજિયાત જરૂર પડશે. એટલે પહેલી વસ્તુ, જ્યારે આપણો દાખલો ગણીએ ત્યારે કોષ્ટક સામે રાખવાનું. કોનું કોષ્ટક કઈ રીતે જોવાનું છે? લોગ ટેબલ જેવું જ છે પણ લોગ કરતાં સરળ છે, એટલે ઝડપથી આપણે સમજી શકાય. તો પહેલો પ્રશ્ન પૂરો થયો. એવો ને એવો હજી આપણી પાસે બીજો પ્રશ્ન છે. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હોય એની સંભાવના શોધો. તો હવે આપણે એની ગણતરી કરીએ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2.
પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે, તો 8 છે એ આપણી માટે x1 અને 10 છે એ આપણી માટે x2 બનશે. નંબર 2, પી ઓફ એક બાજુ x1 એક બાજુ x2 વચ્ચે x અને નિશાની મૂકવાની છે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે ઉદાહરણ પહેલામાં પહેલું ભણી ગયા આપણે કે ભાઈ દરેક એક્સને આપણે ઝેડમાં ફેરવવું જ પડે. તો અહીંયા ઝેડમાં ફેરવવા માટે દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. જ્યાં કિંમત છે ત્યાં કિંમત મૂકીએ. x1 આપણી પાસે છે 8, મ્યુ 10 અને સિગ્મા છે 2. x માઇનસ મ્યુ છેદમાં સિગ્માનો થઈ જશે આપણી પાસે z લેસ ધેન ઇક્વલ ટુ x2 એટલે 10 માઇનસ મ્યુ એટલે 10 છેદમાં સિગ્મા એટલે 2. ચાલો અહીંયા થઈ જશે આપણી પાસે -1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્યાંથી આવ્યા? 8માંથી 10 ગયા તો -2 ભાગ્યા 2 એટલે -1. અહીંયા થઈ જશે z1 લેસ ધેન ઇક્વલ ટુ z. આને ધારી લીધું z2. આકૃતિમાં કિંમત મૂકીએ. અહીંયા z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, z2 એટલે 0. તો જ્યાં z છે ત્યાં જ આપણી પાસે z2 છે. z1 એટલે માઇનસ હોય તો આપણને ખ્યાલ છે ડાબી બાજુ ફિક્સ ક્યાં ડાબી બાજુ મૂકવું એવો કોઈ નિયમ નથી. માઇનસ હોય તો ડાબી બાજુ કોઈ પણ જગ્યાએ. અહીંયા z1 શું કીધું છે? z1 થી z2, z1 થી z2 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીંયાથી અહીંયા સુધીનું લખાણ હવે બરાબર કરશું અને શરૂઆત તો હંમેશા 0 થી જ કરવાની. z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કોષ્ટક જોવાનું છે 0.3413. હમણાં હતું એ જ આવ્યું. -1 કે +1 કોષ્ટકમાં બધા આપણી માટે પ્લસ જ એટલે 1નું ક્ષેત્રફળ હમણાં આપણે જોયું હતું. ક્યાંથી ક્યાં સુધી? 0 થી z1. 0નું તો ક્ષેત્રફળ જોવાનું જ નથી તો વધ્યું z1. z1 એટલે 1 બોલો કે -1 બોલો, ક્ષેત્રફળ માટે બધું સમાન, બધું પ્લસ. તો હમણાં જ આપણી પાસે 1નું ક્ષેત્રફળ આવ્યું હતું 0.3413. ફરીથી ભૂલ ન થાય, 0.1નું ક્ષેત્રફળ નથી જોવાનું, 1.0 જે આપણે પહેલા પ્રશ્નમાં સમજાવ્યું હતું. તો જવાબ આવ્યો આપણો 0.3413. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 1. ખાસ અમુક મુદ્દાઓ યાદ રાખવાના છે. x1 x2 કોઈ પણ કિંમત આપેલી હોય, એક્સની કિંમતને આપણે ઝેડમાં ફેરવવી પડે. ઝેડમાં ફેરવવા માટે દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરવો પડે. ઝેડના સ્વરૂપમાં આવે પછી જ તમે આકૃતિમાં કિંમત મૂકી શકો અને પછી જ આપણે દાખલો ગણી શકીએ. ચાલો તો હવે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ નંબર 2, એક પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. એનો મધ્યક આપી દીધો છે 20. મધ્યક એટલે મ્યુ 20. વિચરણ એટલે સિગ્માનો સ્ક્વેર આપ્યો છે 16. આપણે માત્ર સિગ્માની જરૂર પડે એટલે એનું વર્ગમૂળ કાઢ્યું 4. પહેલો સવાલ કીધો છે ચલ એક્સની કિંમત 26 થી ઓછી હોય. 2 શબ્દો તમારે યાદ રાખવાના છે ચેપ્ટર માટે. જો ઓછું શબ્દ હોય
તો લેસ ધેન ઇક્વલ ટુ, અને વધુ શબ્દ હોય તો નિશાની આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. તો પી ઓફ એક બાજુ એક્સ, એક બાજુ x1. શું કીધું છે? 26. તો આપણે એને ધારી લેશું x1 26. એક કિંમત છે 2 હોત તો x1 અને x2. હવે સવાલ શું આપ્યો છે? 26 થી ઓછી. ઓછી એટલે વચ્ચે નિશાની આવશે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે આપણને ખ્યાલ છે દરેક એક્સને આપણે ઝેડમાં ફેરવવો પડે. તો શું કરશું? દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો, અહીંયા થઈ જશે x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા એટલે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ x1. x1 એટલે 26, મ્યુ એટલે 20 છેદમાં સિગ્મા, સિગ્મા એટલે 4. આગળ વધીએ. અહીંયા ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 26 માંથી 20 એટલે 6, 6 ભાગ્યા 4 1.5. પહેલું આપણી માટે ઝેડ એમ નામ, આને ધારી લેશું x1 નું બની જાય z1. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકશું. બરાબર વચ્ચે z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે એટલે જમણી બાજુ આવી જશે z1. સમજવાનું મહત્વનું હવે છે z1 કરતા z કેવું? જે બાજુ ભાગ નાનો એ નાનો, z નાનો, z1 બાજુ ભાગ પહોળો છે, z1 મોટો. હવે આપણે શું યાદ રાખવાનું છે? z કેવો? નાનો કે મોટો? કોના કરતા? z1 કરતા. તો z1 કરતા z નાનો છે. ખાસ સમજજો, z1 કરતા એટલે z1 એ ઊભી રહી જવાનું. જો વધુ ક્ષેત્રફળ કે તો હંમેશા જમણી બાજુ ધન હોય, ક્ષેત્રફળ વધતું જાય. ડાબી બાજુ દોડો, ક્ષેત્રફળ ઘટતું જાય. તો z1 કરતા z નાનો, અહીંયા ઊભા છીએ એનાથી નાનું ક્ષેત્રફળ. નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુ. પણ કેટલી ડાબી બાજુ? કોઈ લિમિટ નથી. એટલે ડાબી બાજુનું તમામ ક્ષેત્રફળ, આ બધું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. જ્યારે બે ભાગ હોય ત્યારે શું કરવાનું? 0 થી z1 અને 0 થી ઇન્ફિનિટી બંનેનો હું ટોટલ કરું તો મને કુલ ક્ષેત્રફળ મળી જાય. હવે હંમેશા યાદ રાખવાનું, જ્યારે ઇન્ફિનિટી આવે ત્યારે 0.5 આવે. z બરાબર 0 થી બંને બાજુનું ક્ષેત્રફળ આખું 0.5. આવું આપણે ગુણધર્મમાં ભણી ગયા. તો હવે અહીંથી આટલું ક્ષેત્રફળ પ્લસ કરીએ, બરાબર કરી z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા મૂકી દેવાનું 0.5 પ્લસ z1 એટલે 1.5. તો પાછળ જવાનું કોષ્ટકમાં 1.5 પહેલા ખાનામાં ગોતવાના અને તરત જ ક્ષેત્રફળ જોવાનું 0.4332 ઉમેરી દઈએ. સરવાળો કરતા 0.5 ને 4 9, 0. જવાબ આવશે 332. તો આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. ફરીથી આકૃતિ સમજી લઈએ. 1.5 પ્લસ એટલે જમણી બાજુ તમે ગમે ત્યાં 1.5 એટલે z1 મૂકી દો. હવે જોવાનું z1 કરતા z નાનો,
નાનો એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ. ડાબી બાજુનું કેટલું ક્ષેત્રફળ કોઈ લિમિટ નથી, એટલે અહીંયા સુધી. તો આટલા ક્ષેત્રફળમાં આટલું પ્લસ કરી દઈએ એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળ્યું 0.9332. નંબર 2, ચલ એક્સની કિંમત 14 થી વધુ હોય તો નંબર 2, પી ઓફ એક બાજુ એક્સ. પહેલા સવાલમાં આપણે x1 લીધું હતું, એટલે અહીંયા લેવાનું છે x2. શબ્દ આવ્યો વધુ. વધુ આવે તો નિશાની આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે એક્સની કિંમત મૂકી આપણે એને ઝેડમાં ફેરવવાનો છે, તો દરેકમાંથી મ્યુ બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર કરીએ. ચાલો, પી ઓફ અહીંયા બની ગયો ઝેડ x2 14 થી વધુ. તો x2 આપણી પાસે છે 14, તો 14 માઇનસ મ્યુ 20 છેદમાં સિગ્મા આપણી પાસે છે 4. ચાલો, અહીંયા તો આપણી પાસે રહેશે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ, અહીંયા થઈ જશે -1.5. 14માંથી 20 એટલે -6. -6 ભાગ્યા 4 -1.5. ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ x2 ઉપરથી ધારી લીધું આપણે Z2. Z2 મળી ગયું. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. બરાબર વચ્ચે z બરાબર 0, ડાબી બાજુ -ઇન્ફિનિટી, જમણી બાજુ +ઇન્ફિનિટી. પહેલાં તો Z2 1.5 માઇનસ છે, એટલે માઇનસ ડાબી બાજુ ગમે ત્યાં મૂકી દઈએ આપણે Z2. હવે જોવાનું Z2 અહીંયા ઊભા રહી ગયા, એનાથી Z કેવો, તો કે Z2 કરતાં Z મોટો. મોટો હોય તો કઈ બાજુ દોડવાનું, તો કે જમણી બાજુ. કોઈ લિમિટ ખરી કે અહીંયા સુધી? નહીં, કોઈ સૂચના નથી. તો Z2 થી જમણી બાજુનું તમામ ક્ષેત્રફળ, તો આ ક્ષેત્રફળ આપણે લેવાનું છે ક્યાં સુધી, તો કે કોઈ લિમિટ નથી, એટલે જમણી બાજુનું તમામ ક્ષેત્રફળ. તો અહીંયાથી અહીંયા સુધીનું અને 0 થી અહીંયા સુધીનો બંનેનો કરશું આપણે સરવાળો. તો બરાબર કરીને લખાણ z બરાબર 0 થી પહેલા લઈએ Z2 સુધીનું ક્ષેત્રફળ પ્લસ z બરાબર 0 થી, શરૂઆત હંમેશા 0 થી જ થાય, 0 થી Z2, 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ. ચાલો કિંમત મૂકીએ, આ બાકી રાખીએ. ઇન્ફિનિટી એટલે આપણને ખ્યાલ છે 0.5. Z2 એટલે કોણ, તો કે 1.5 માઇનસ, પહેલામાં 1.5 પ્લસ આવ્યા હતા. પ્લસ માઇનસ ક્ષેત્રફળમાં કોઈ ફેર પડવાનો નથી, તો ક્ષેત્રફળ 0.4332 ઉમેરતા જવાબ આવ્યો 0.9332. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3, વર્ગમાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા, સરેરાશ એટલે મ્યુ, મધ્ય કાપી દીધો 50, પ્રમાણિત વિચલન 15. બે સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ, તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 68 થી વધુ હોય તો નંબર 1, એક બાજુ x, એક બાજુ 68. હવે 68 થી વધુ આપણે અગાઉ કીધેલું, વધુ શબ્દ આવે તો વચ્ચે આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, ઓછા શબ્દ આવે તો લેસ ધેન ઇક્વલ ટુ. હવે આ x છે, એક્સને આપણે ફરજિયાત ઝેડમાં ફેરવવો પડે તો જ આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. તો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 68 માઇનસ મ્યુ, મ્યુ એટલે આપણી પાસે 50 છેદમાં સિગ્મા.
પ્રમાણિત વિચલન આપણી પાસે છે 15. ચાલો અહીંયા સૂત્ર થઈ ગયું ઝેડનું લેસ ધેન ઇક્વલ ટુ 68 માંથી 50 ભાગ્યા 15 1.2. એને આપણે ધારી લેશું Z1 Z ગ્રેટર ધેન ઇક્વલ ટુ Z1. આકૃતિમાં કિંમત મૂકીએ. ચાલો બરાબર વચ્ચે લખશું Z બરાબર 0, ડાબી બાજુ -ઇન્ફિનિટી, જમણી બાજુ +ઇન્ફિનિટી. Z1 પ્લસ છે એટલે જમણી બાજુ લખી નાખીએ Z1. હવે જોવાનું છે Z1 કરતાં Z કેવો મોટો. આપણે Z1 ઊભા રહી જઈએ. એની કરતાં મોટું ક્ષેત્રફળ કે એટલે જમણી બાજુ દોડવાનું, નાનું કે તો ડાબી બાજુ. અહીંયા મોટું ક્ષેત્રફળ કીધું છે વધુ, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ક્યારે એટલું ક્ષેત્રફળ આપણને મળી ન શકે તો આપણે શું કરવાનું, શરૂઆત હંમેશા 0થી જ થાય, ઇન્ફિનિટી સુધી પહોંચી જવાનું. હવે આખું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.5. એમાંથી Z1 અહીંયા સુધીનું ક્ષેત્રફળ આપણે જરૂર નથી, બાદ કરી નાખવાનું. ટોટલ કિલોમીટર માપી લેવાના, એમાંથી આટલા કિલોમીટરની આપણે જરૂર નથી, બાદ કરી નાખવાના. ઉદાહરણ આપીએ, માનો કે ભાવનગરથી અમદાવાદ 200 કિલોમીટર છે, આખું ટોટલ ભાવનગરથી અમદાવાદ. હવે આપણે આટલું નથી જરૂર, સમજો કે ધોલેરા સુધીની નથી જરૂર. આપણે શોધવાનું છે ધોલેરાથી અમદાવાદનું ક્ષેત્રફળ કિલોમીટર કેટલું થાય. તો આખું મને ખબર છે કે ભાઈ 200 કિલોમીટર થાય. આટલું મને ખબર છે કે ભાઈ 70 કિલોમીટર થાય. તો હું ટોટલ 200 કિલોમીટરમાંથી 70 કિલોમીટર બાદ કરી નાખું તો 130 કિલોમીટર વધે. એ ક્યાંથી ક્યાં સુધી હોય, ધોલેરાથી અમદાવાદ સુધી. તો કોપી વસ્તુ ટોટલ ક્ષેત્રફળ મને ખબર છે 0.5. આટલું ક્ષેત્રફળ હું Z1 ઉપરથી મેળવી શકીશ. આટલું હું બાદ કરી નાખું એટલે મારી પાસે બાકીનું ક્ષેત્રફળ વધે. તો આપણું લખાણ બરાબર કરીને P ઓફ Z બરાબર 0થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0થી Z1 સુધીનું ક્ષેત્રફળ. શરૂઆત તો હંમેશા 0થી જ થાય, 0થી ઇન્ફિનિટી, 0થી Z1. તો ઇન્ફિનિટી આવે એટલે આપણને ખ્યાલ છે 0.5. Z1 એટલે 1.2. તો પાછળ કોષ્ટકમાં જવાનું છે. આપણે કોષ્ટકની ઝેરોક્ષ સામે જ રાખવાની છે એટલે આપણને દર વખતે ખ્યાલ આવે. 1.2 પહેલી ઊભી લાઈન છે એમાં 1.2 અને તરત જ ક્ષેત્રફળ જોઈએ તો 0.3849. બાદબાકી કરતા આપણને મળશે 0.1151. તો આ મળી ગયું આપણને 68 થી વધુ હોય એના ક્ષેત્રફળની સંભાવના. જો આપણને સવાલ ટકાવારીમાં પૂછાય તો આને આપણે 100 વડે ગુણવાના તો 11.51% આવે. પણ અહીંયા આપણને સંભાવના જ પૂછી છે તો 0.1151. પહેલો જવાબ મળી ગયો. હવે બીજા સવાલની આપણે ગણતરી કરશું. નંબર 2, તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 32 થી ઓછી. તો નંબર 2 P ઓફ એક બાજુ x, એક બાજુ 32. આપણને કીધું છે ઓછું એટલે વચ્ચે આવશે લેસ ધેન ઇક્વલ ટુ. દરેક એક્સને ઝેડમાં ફેરવવા મ્યુ મધ્યક બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર 32
માઇનસ મ્યુ એટલે 50 છેદમાં સિગ્મા એટલે 15. ચાલો અહીંયા થઈ ગયું ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -1.2. ક્યાંથી આવ્યા? 32માંથી 50 -18 -18 ભાગ્યા 15 -1.2. અહીંયા ઝેડ એકને એક દાખલો છે. Z1 હમણાં આપણે ધારી લીધું છે. અહીંયા ધારશું આપણે Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0 -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z2 માઇનસ છે એટલે ડાબી બાજુ અહીંયા લખીએ આપણે Z2. Z2 કરતાં Z કેવો? તો કે નાનો. તો Z2 એ ઊભા રહી જવાનો. એની કરતાં Z નાનો, અહીંયાથી નાનું ક્ષેત્રફળ કે એટલે હંમેશા ડાબી બાજુ દોડવાનું. પહેલાંની આકૃતિ ઉલટી થઈ ગઈ. આટલું ક્ષેત્રફળ ક્યારેય ન મળે. તો હમણાં આપણે શું બોલ્યા હતા? ભાવનગરથી અમદાવાદ કુલ કિલોમીટર લઈ લ્યો. આપણને ખ્યાલ છે. આ જરૂર નથી તો ધોલેરા સુધીનું આપણે અંતર બાદ કરી નાખીએ. તો આખા ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી -ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ આપણી પાસે છે 0.5 માઇનસ Z2 1.2. હમણાં પહેલા પ્રશ્નમાં જ આપણે જોયું હતું કે 1.2નું ક્ષેત્રફળ થાય 0.3849. પ્લસ માઇનસ આપણે નિશાની ધ્યાનમાં લેતા નથી. તો જવાબ આપણો આવશે 0.1151. ઉદાહરણ નંબર 4. એક સોસાયટીમાં રહેતા પુખ્ત વયના બાળકોનું સરેરાશ વજન, સરેરાશ એટલે મધ્યક મ્યુ આપી દીધો છે અને પ્રમાણિત વિચલન સિગ્મા 5. તો મધ્યક આપી દીધું, પ્રમાણિત વિચલન આપી દીધું. તો બે સવાલ કીધા છે અને કહી દીધું છે પ્રામાણ્ય વિતરણને અનુસરે એટલે એક્સની કિંમતો આપી છે. તો બાળકનું વજન 55 કિગ્રા અને 65 કિગ્રાની વચ્ચે હોયની સંભાવના. તો નંબર 1 55 કિગ્રા 65 કિગ્રાની વચ્ચે એટલે વચ્ચે મૂકવાનો આપણે એક્સ. જ્યારે વચ્ચે એક્સ આવે ત્યારે બંને બાજુ મૂકવાનું છે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે આ એક્સ છે, દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. જ્યાં એક્સ હશે ત્યાં મ્યુ અને સિગ્મા લખશું. જ્યાં કિંમત હશે ત્યાં મ્યુની કિંમત અને સિગ્માની કિંમત મૂકશું. તો પી ઓફ 55 મ્યુ એટલે 50, સિગ્મા એટલે 5, એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 65 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. પી ઓફ 1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 3. 55માંથી 50 એટલે 5, 5 ભાગ્યા 5 એટલે 1. અહીંયા 15 ભાગ્યા 5 એટલે 3. પહેલાને ધારી લઈએ Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ધારી લીધું આપણે Z2. ચાલો ઝેડ મળી ગયા. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. ઝેડ બરાબર 0, ડાબી બાજુ
માઇનસ ઇન્ફિનિટી, અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટી, Z1 પણ પ્લસ, Z2 પણ પ્લસ, બંને જમણી બાજુ આવશે પ્લસ રકમ છે, પણ પહેલાં આવશે Z1, તો Z1 અને અહીંયા Z2. તો તમને શું કીધું છે, ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ, Z1 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે શોધવાનું છે દર્શાવવું ફરજિયાત છે. લાઇનિંગ બહાર ન નીકળે એ પણ એક ધ્યાન રાખવાનું છે. હવે આટલું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો આપણી ગાડીની શરૂઆત તો હંમેશા 0થી જ થવી જોઈએ. પહેલાં આપણે 0થી Z2 સુધી પહોંચી જવાનું, આખું ક્ષેત્રફળ લઈ લીધું. પાછી ગાડી 0થી શરૂઆત કરવાની, Z1 આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખવાનું, એટલે આપણી પાસે આટલું ક્ષેત્રફળ વધે. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો આખું ક્ષેત્રફળ પહેલા લેવાનું છે Z2 એટલે 3, તો 3નું ક્ષેત્રફળ આપણે જોવાનું છે, 0.3નું નહીં, 3.0નું, 0.4987 માઇનસ 1નું, 1.0નું જોવાનું છે, 0.3413. બાદબાકી કરતા આપણી પાસે વધશે 0.1574. તો પહેલાની સંભાવના મળી ગઈ. બાળકોનું વજન 55 કિગ્રાથી 65 કિગ્રાની વચ્ચે હોય તેની સંભાવના 0.1574 થશે. પ્રશ્ન નંબર 2માં કીધું છે 35 થી 45 કિગ્રા. અહીંયા 35, અહીંયા 45, વચ્ચે x, નિશાની લેસ ધેન ઇક્વલ ટુ જ આવશે. તો ચાલો નંબર 2ની ગણતરી કરીએ આપણે. ચાલ નંબર 2, એક બાજુ 35, એક બાજુ 45, વચ્ચે કીધું છે આપણને x, વચ્ચે x એટલે નિશાની મૂકશું આપણે લેસ ધેન ઇક્વલ ટુ, દરેકમાંથી મ્યુ બાદ કરીએ 50, સિગ્મા 5 વડે ભાગાકાર કરશું, લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, લેસ ધેન ઇક્વલ ટુ 45 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. P ઓફ અહીંયા વધશે -3, -15 ભાગ્યા 5 -3 લેસ ધેન ઇક્વલ ટુ z, લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા વધ્યા -1. ચાલો એને ઝેડમાં ફેરવીએ, Z1 લેસ ધેન ઇક્વલ ટુ z, લેસ ધેન ઇક્વલ ટુ Z2. ચાલો આકૃતિ દોરીએ, Z1 Z2 કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, Z1 પણ માઇનસ, Z2 પણ માઇનસ. પણ જો હવે ધ્યાન ન રાખ્યું તો ભૂલ થશે. 0 થી ડાબી બાજુ જાઓ, -1, -2, -3, તો સૌ પ્રથમ આપણને -1 મળે, એટલે સૌ પ્રથમ આપણને Z2 મળે અને પછી આપણને Z1 મળશે. આ ભૂલ ન થાય. હવે ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ, Z1 થી Z2, Z1 થી Z2, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સીધું ક્યારેય ન મળે તો આપણે શું કરશું, 0 થી Z2 સુધી આખું મેળવી લઈ
આટલું આપણે બાદ કરી નાખશું તો લખાણમાં ભૂલ ન થાય. લખાણ બરાબર કરીને ઝેડ બરાબર 0 થી પહેલાં પહોંચી જશું Z1 સુધીનું ક્ષેત્રફળ માઇનસ ઝેડ બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. હવે Z1 એટલે 3.0નું 0.4987. Z2 એટલે 1નું ક્ષેત્રફળ 0.3413. તો હમણાં જ આપણે જવાબ આવ્યો હતો 0.1574. માઇનસ હોય કે પ્લસ, ક્ષેત્રફળ આપણે પ્લસ રકમનું જ જોવાનું થશે, એટલે બંનેનું ક્ષેત્રફળ એક જ થવાનું છે. આકૃતિ ઉલટી થઈ ગઈ. હમણાં બંને પ્લસ રકમ હતી, અહીંયા બંને માઇનસ રકમ આવી ગઈ, તો જવાબ મળી ગયો આપણને 0.1574. ઉદાહરણ નંબર 5. એક ઉત્પાદન એકમમાં કામ કરતા કારીગરોનું માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, એટલે એક્સની કિંમતો આપેલી હોય. તેમની સરેરાશ માસિક આવક ₹15,000, એટલે આ મધ્ય કાપી દીધો. પ્રમાણિત વિચલન એટલે મ્યુ અને સિગ્મા 15,000 4,000. તો પહેલો સવાલ, બંને સવાલ જુદા છે. માસિક આવક ₹10,000 થી 25,000ની વચ્ચે હોય એની સંભાવના શોધવાની, પણ બીજા પ્રશ્નોમાં માસિક આવક 12,000 થી 22,000ની વચ્ચે હોય એની ટકાવારી શોધવાનું કીધું છે. પહેલામાં સંભાવના, બીજામાં ટકાવારી. તો પહેલો સવાલ નંબર 1 પી ઓફ શું કીધું છે? 10,000 થી 25,000ની વચ્ચે. 10,000 અને 25,000 વચ્ચે કીધું છે, એટલે વચ્ચે એક્સ. જ્યારે વચ્ચે એક્સ હોય ત્યારે આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. દરેકમાંથી મ્યુ બાદ કરીએ. 10,000 માઇનસ મ્યુ એટલે 15,000 છેદમાં સિગ્મા 4,000 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 25,000 માઇનસ મ્યુ એટલે 15,000 છેદમાં સિગ્મા 4,000. ચાલો, પી ઓફ 10માંથી 15 એટલે -5, -5,000 ભાગ્યા 4,000. તો જવાબ માઇનસ જ આવવાનો છે. 1.25 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 25માંથી 15 એટલે 10,000, 10,000 ભાગ્યા 4,000 એટલે 2.5. પી ઓફ પહેલાને ધારી લેશું Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. એક રકમ માઇનસ એક રકમ પ્લસ. ટેક્સ્ટબુકનો સૌથી સહેલામાં સહેલો દાખલો અને સૌથી સરળ રીત. 1 માઇનસ 1 પ્લસ, એક ડાબી બાજુ એક જમણી બાજુ, અને બે વચ્ચેનું ક્ષેત્રફળ લઈ લેવાનું અને હંમેશા બંનેનો સરવાળો આવે. જ્યારે એક રકમ પ્લસ અને એક માઇનસ હોય ત્યારે સૌથી સરળ. તો આકૃતિ ઝેડ બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ એટલે ડાબી બાજુ Z1, Z2 પ્લસ જમણી બાજુ Z2, Z1 થી Z2, એટલે આ બંને વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હંમેશા શરૂઆત 0 થી Z1, 0 થી Z2 બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ક્ષેત્રફળ મળી જાય. તો આપણું લખાણ પી ઓફ ઝેડ બરાબર 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો પહેલું Z1 ક્ષેત્રફળ જોવામાં ધ્યાન રાખજો. 1.2 પહેલા બે જ આંકડા લેવાના, એટલે ઊભા ખાનામાં આપણે 1.2, પછી આડા ખાનામાં 0.05 હશે, યાદ રાખજો. એટલે ખાનું ગણો તો છઠ્ઠું થાય, પણ ઉપર જોવો એટલે 0.05 હશે. તો 1.2 નું 5ના ખાનામાં 0.3944. એવી જ રીતે અહીંયા આપણી પાસે બે જ આંકડા છે, એટલે 2.5 ગોતવાના અને પછી તરત જ ક્ષેત્રફળ 0.4938. સરવાળો કરતા 0.8882. ફરીથી ક્ષેત્રફળ જોવામાં બે આંકડા હોય ત્યારે પ્રશ્ન નથી. પહેલા ખાનામાં બે આંકડા હોય, 2.5 જોઈ તરત જ ક્ષેત્રફળ પહેલા જ ખાનામાં લઈ લેવાનું. પણ જ્યારે 3 આંકડા હોય ત્યારે પહેલા બે આંકડા લેવાના, એટલે કે 1.2 લીધા, એનું 5માં ખાનું ગણો ક્રમશઃ તો છઠ્ઠું, પણ ઉપર જોવો 0.05 આપેલું હશે તો 1.2 નું આપણે 5માં જોવાનું છે. અહીંયા સંભાવના જ કીધી છે. પ્રશ્ન 2માં ટકાવારી, તો ત્યાં આપણે 100 વડે ગુણી ટકાવારી મેળવશું. નીચે જવાબ પણ લખશું. નંબર 2, 12,000 થી 22,000 વચ્ચે P ઓફ એક બાજુ 12,000, એક બાજુ 22,000, વચ્ચે તો વચ્ચે x વચ્ચે આવે એટલે નિશાની <= જ આવશે. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 12,000 માઇનસ 15,000 છેદમાં 4,000 <= x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા <= 22,000 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચલો બાદબાકી કરીએ. P ઓફ 12 માંથી 15 એટલે -3,000, -3,000 ભાગ્યા 4,000 માઇનસ 0.75 <= 22,000 માંથી 15,000 7,000 ભાગ્યા 4,000 1.75. ચાલો એને ધારી લઈએ. પહેલાને ધારશું Z1 <= Z Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ છે, ડાબી બાજુ Z1, Z2 પ્લસ છે, જમણી બાજુ Z2. Z1 થી Z2 બંને બાજુ એક હોય એટલે હંમેશા બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 0 થી Z1, 0 થી Z2 બંનેનો સરવાળો. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો Z1 એટલે 3 આંકડા છે, તો પહેલા બે આંકડા 0.7 ઊભા ખાનામાં, 0.7 નું 5માં, ખાનું 5મું નથી બોલતો,
પાંચમામાં જોવાનું 0.05 ઉપર લખેલું હશે તો ક્ષેત્રફળ મળ્યું 0.2734. એવી જ રીતે 1.75 તો 1.7નું પાંચમાં જોવાનું 0.4599. સરવાળો કરતા આપણને મળશે 0.7333. આ સંભાવના આપણને કીધું છે ટકાવારી શોધો. આપણે સંભાવના મેળવી છે તો ટકાવારી બરાબર આપણો જવાબ 0.7333 ગુણ્યા 100 તો આપણને મળશે 73.33%. 73.33%. હવે શું કીધું છે? માસિક આવક ₹12,000 થી 22,000 વચ્ચે હોય એની ટકાવારી શોધો. તો તમારે નીચે જવાબ લખવાનો છે. કર્મચારીની અથવા કારીગરનું માસિક વેતન ₹12,000 થી 22,000 વચ્ચે હોય તેની ટકાવારી 73.33% થશે. ફરીથી જવાબ લખવાનું ભૂલતા નહીં. કારીગરોનું માસિક વેતન ₹12,000 થી 22,000 વચ્ચે હોય તેની ટકાવારી 73.33% થશે. જો સંભાવના કે તો અહીંયા સુધી જવાબ આવી ગયો, પણ સંભાવના નથી કીધું, ટકાવારી એટલે આપણે 100 વડે ગુણી નીચે જવાબ પણ લખવાનો છે. ઉદાહરણ નંબર 10. શહેરના એક પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ પ્રામાણ્ય વિતરણને અનુસરે એટલે X. તેના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 33,000 ને 3,000 લીટર. મધ્યક આપી દીધો મ્યુ, પ્રમાણિત વિચલન સિગ્મા. પહેલો સવાલ, પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું. નંબર 1, P ઓફ X એક બાજુ 30,000 ઓછું. ઓછું એટલે લેસ ધેન ઇક્વલ ટુ ઓછું થયા હોય તેવા દિવસોની ટકાવારી. સંભાવનાને એટલે આપણે ટકાવારી મેળવવાની છે. તો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 30,000 માઇનસ મ્યુ 33,000 છેદમાં સિગ્મા 3,000. ચાલો અહીંયા થઈ જશે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -3,000 ભાગ્યા 3,000 એટલે -1. એને ધારી લઈએ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ છે એટલે ડાબી બાજુ Z1. Z1 કરતાં Z નાનો. Z1 એ ઊભા રહી જાઓ. અહીંયાથી નાનું ક્ષેત્રફળ, નાનું કે હંમેશા ડાબી બાજુ દોડવાનું. તો Z1 થી ડાબી બાજુનું ક્ષેત્રફળ પણ આમ અનંત સુધી હોય. શરૂઆત 0 થી ઇન્ફિનિટી સુધી આખું આપણને ખ્યાલ છે 0.5. આટલાની જરૂર નથી. તો Z1 સુધીનું આપણે બાદ કરી નાખશું. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ
હવે ઇન્ફિનિટી આવી એટલે આપણને ખ્યાલ છે 0.5 1 એકનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે 0.3413 તો 0.5 માંથી 0.3413 બાદ કરતા સંભાવના મળી 0.1587 પણ આપણને કીધું છે ટકાવારી તો ટકાવારી બરાબર આપણો જવાબ 0.1587 ગુણ્યા 100 તો આપણને મળશે 15.87%. તો જવાબ લખવાનું ભૂલાય નહીં. આપણો સવાલ શું હતો ખાસ? પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયા હોય તેવા દિવસોની ટકાવારી 15.87% થશે. પેટ્રોલ પંપ પર પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયું હોય તેવા દિવસોની ટકાવારી 15.87% થશે. જ્યાં જ્યાં તમને સવાલ પૂછ્યા છે ત્યાં જવાબ લખવો ફરજિયાત છે. આ ઉદાહરણ 10માં પ્રશ્ન 1. હવે આપણે પ્રશ્ન 2 નો જવાબ મેળવીએ. નંબર 2. મે માસના કેટલા દિવસો એટલે આપણને દિવસોની સંખ્યા પૂછી છે. જ્યારે દિવસોની સંખ્યા પૂછાય ત્યારે આપણો જે જવાબ સંભાવના આવે એને એ મહિનાના દિવસો વડે ગુણાકાર કરવાનો. મે મહિનો છે તો 31 વડે ગુણાકાર, એપ્રિલ હોત તો 30, ફેબ્રુઆરી હોત તો 28 કે 29 એ પ્રમાણે છેલ્લે ગુણાકાર કરશું. પેટ્રોલનું વેચાણ 32,000 થી 35,000 લીટરની વચ્ચે તો નંબર 2 એક બાજુ 32,000 એક બાજુ 35,000 વચ્ચે આવશે x. x વચ્ચે આવે તો નિશાની આપણી આવશે લેસ ધેન ઇક્વલ ટુ. ચાલો દરેકમાંથી મ્યુ બાદ કરીએ. 32,000 માઇનસ મ્યુ 33,000 છેદમાં સિગ્મા 3,000 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 35,000 માઇનસ મ્યુ 33,000 છેદમાં સિગ્મા 3,000. બાદબાકી કરીએ. પી ઓફ 32 33 એટલે 1,000. 1,000 ભાગ્યા 3,000 0.33 પણ રકમ માઇનસ એટલે માઇનસ. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 35 33 2,000 2,000 ભાગ્યા 3,000 0.67. ચાલો ધારી લઈએ. આને ધારશું Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. યાદ કરો, એક માઇનસ એક પ્લસ બે બાજુ એક એક રકમ હોય હંમેશા બંનેનો સરવાળો સૌથી સરળ આકૃતિ અને દાખલો બને. તો આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. એક માઇનસ છે ડાબી બાજુ Z1, એક પ્લસ છે જમણી બાજુ Z2. Z1 થી Z2 એટલે આ ક્ષેત્રફળ આટલું શોધવાનું છે. 0 થી Z1 0 થી Z2 બંનેનો સરવાળો તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો Z1
Z1 એટલે 0.33, તો 0.3નું 3ના ખાનામાં જોવાનું છે. 0.1293, Z2 0.67, 0.6નું 7માં જોવાનું છે. 0.6નું 7માં 0.2486, બંનેનો સરવાળો 0.3779. આ સંભાવના મળી. આપણને કીધું છે કેટલા દિવસો, તો દિવસોની સંખ્યા. જ્યારે તમે કોઈ પણ સંખ્યા મેળવો ત્યારે સૂત્ર યાદ રાખજો, n ગુણ્યા p આવે. p એટલે તમે જે જવાબ મેળવો છે એ. n કયો મહિનો કીધો છે? મે માસ. તો મે માસના દિવસો કેટલા હોય? 31 ગુણ્યા 0.3779, 11.71 દિવસ. પણ દિવસ ક્યારેય પોઈન્ટમાં ન હોય, એટલે આપણે એને પૂર્ણાંકમાં ફેરવશું, 12 દિવસ. સવાલ પૂછ્યો છે, જવાબ ભૂલાય નહીં. પહેલા સવાલ, મે માસના કેટલા દિવસો? તો કે મે માસના 12 દિવસો. પેટ્રોલનું વેચાણ 32,000 થી 35,000 લીટરની વચ્ચે હશે. મે મહિનાના 12 દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટરથી 35,000 લીટરની વચ્ચે હશે. મે માસના 12 દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટરથી 35,000 લીટરની વચ્ચે હશે.